હાલો પેલા ચા પી લો. હમણાં કે દિવસની બહારે નથી ગઈ. આજુબાજુમાં શું હાલે છે કાંઈ નથી ખબર મને. હાલો થોડીક પંચાયત કરી આવું. અરે રેખાબેન, ક્યાં જાઓ છો? આવો આવો, બેસી અહીંયા. તમે બેસી ગયા? થઈ ગયું બધું કામ? હા, નવરી હતી તો મેં કીધું થોડીક વાર બહાર બેસી આવું ને તો ટાઈમ વયો જાય. એલી તને ખબર, આપણા બાજુવાળા ઓલા ગુડીબેન એસી લઈ આવ્યા. બોલ. હે, એ ગુડી એસી લઈ આવી? મને બહુ વાતોડીની થતી હતી કે બહુ એસીમાં ન રહેવાય, પછી બારે ન નીકળી શકીએ તડકાના, મોટું લાલ ટમેટા જેવું થઈ જાય. હા, હમણાં 2 દિવસ પહેલા જ એની એસી લીધું. એલી બહુ વાતોડીની થતી હતી. આવા દે કહું એને. તને ખબર છે, આપણી બાજુમાં નવા રહેવા આવ્યા, નવા પડોશી. ના, મને જ ખબર. ક્યાં રહેવા આવ્યા? એ હમણાં તું બારે ગઈ હતી ને લગ્ન કરવા, ત્યારે જ રહેવા આવ્યા. એટલે બહુ ફેશનવાળા હે. ઓલા શર્મા અંકલનું ઘર હે ને, એમાં જ રહેવા આવ્યા. તો મળવું પડશે એને. પણ એ કોઈ હારે બહુ બોલતાય નથી, ભળતાય નથી. આખો દી ઘરમાં જ હોય. અને એલી સાફ સફાઈ તો એવી કરે. એક વસ્તુ કાયમ સાફ જ કર્યા રાખે. એવી સાબીની હે. આ તો બહુ ફેશનવાળી હે અને કેવી અસલ હે. અને એને ઘરવાળો જો ને તો સીબલા ઢાસાવાળો, જરાય ના ગમે એવો. અને આ તો એવી અસલ હે. ઓહો, જવું જોઈએ જોવા એને તો. અને હમણાં તો ઓલી રેખા બહુ અધર સળી ગઈ. ઉષા પગ કરીને હાલે. બોલ, બોલાવે નહીં એવી. હા, હમણાં એને છોકરાને સરકારી નોકરી લાગી ને એટલે બહુ અભિમાન આવી ગયું. એટલે હવે આપણે બોલાવતી નથી. એના લેવલના લોકો હોય ને એને જ બોલાવે. આપણે એના આગળ નિશા પડી. અને આવા જ કોમેડી વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરો.